નમસ્કાર. માણસ બીમાર પડે એની સારવાર થાય એ સારી વાત છે અને મહત્વનું છે, પણ બીમાર જ ન પડીએ એની કાળજી રાખીએ એ વધુ મહત્વનું છે. બસ આ તંદુરસ્તીની કાળજી રાખવી હોય ને તો આ શરીરનું મિકેનિઝમ સમજવું પડે, આ શરીરનું એન્જિનિયરિંગ સમજવું પડે અને થોડીક જાગૃતિ, થોડીક જાણકારી આપણી તંદુરસ્તીને સારી રાખે. બસ તંદુરસ્તી માટે અને સારા જીવન માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજે 154મો થર્સડે થોટ છે. ગયા વખતે મહેનતની વાત કરી અને આ વખતે હૃદયની વાત કરી. હૃદય છે ને એ માણસને જીવાડે છે અને માણસનો જીવ એની ખોટી જીવનશૈલીને કારણે હૃદયને રંજાડે છે. બસ આવી અદ્ભુત વાત જેમણે કરી એવા ડૉક્ટર રાકેશભાઈ કથિરિયાને જોરદાર તાળીથી વધાવો. મૂળ નેસડી ગામના વતની, એના પપ્પા અહીંયા બેઠા છે, હિંમતભાઈ, જયસુખભાઈ અને જસુબેન એના મધર. એ સમૂહ લગ્નમાં નેસડી ગામનું મંડળ હંમેશા સેવા કરવા આવતું હતું. એવા સ્વયંસેવકના દીકરા રાકેશભાઈ અને એમના પત્ની તરુલબેન આજે આપણા મહેમાન છે ને એમને ખૂબ સરસ વાત કરી. જેટલી એ વિશે જાગૃતિની વાત કરી એટલી ઓછી. ખરેખર એ હાર્ટના ડૉક્ટર નથી, હોમિયોપેથિક ડૉક્ટર છે, પણ હાર્ટ કેર વિશે વિશેષ એણે અભ્યાસ કર્યો, ફેલોશિપ, અને આ રોગ ન થાય એના માટે એણે ખૂબ અભ્યાસ કર્યો. અને આજે હાર્ટના ડૉક્ટર લોકોને ન સમજાવી શકે કે ન સમજવાનો ટાઈમ હોય, પણ રાકેશભાઈ ખૂબ સરસ કામ કરે છે લોકોના સારા આયુષ્ય માટે. એના માટે એને ખાસ અભિનંદન આપવા છે. એમના પત્ની તરુલબેન પણ ડાયટિશિયન છે અને એ પણ લોકોને સારવાર કરતા બીમાર જ ન પડે એ દિશામાં પતિ પત્ની કામ કરે છે. આજે થોડા સમય પહેલા વિચારોના મહોત્સવમાં જે દાતા ટ્રસ્ટી બન્યા એવા માની શ્રી મથુરભાઈ, અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત સમાજના ઉપપ્રમુખ એવા સવજીભાઈ, ખજાનસિંહ મનરભાઈ, પવનભાઈ, અરવિંદભાઈ, હરિભાઈ, હાર્દિકભાઈ, ભાવેશભાઈ, અહીંયા ઉપસ્થિત હિંમતભાઈ. ગયા ગુરુવારે જે સમર્પણથી મહેનત કરીએ તો સફળતા મળે એ વિચાર બીજ જેમણે આપ્યું હતું એવા સજની ગ્રુપના ભરતભાઈ પોલરા ખાસ ઉપસ્થિત છે એવા ગયા વખતના મહેમાન. કોઈ પણ અતિથિ વક્તા બીજી વખત આવે ને તો સમજવું કે આપણે રાઈટ ટ્રેકમાં કામ કરીએ છીએ, એને આવવાનું મન થાય છે. અમારે શિવાભાઈ દાતા ટ્રસ્ટી ઠેઠ અડાજણથી નિયમિત આવે. આજે તો અમે અહીંયા જયસુખભાઈ પણ આવ્યા છે ખાસ દૂરથી. અને ખાસ અભિનંદન વરાછા બેંકની નવી પેનલ જે ચૂંટાઈને આવી છે, જોરદાર તાળીથી વધાવો. વરાછા બેંકનું હૃદય સમાજ છે અને એટલે આજે એક સહૃદયથી આખી ટીમને આપણે ફરીવાર જોરદાર તાળીથી વધાવીએ. એના વિશે જેટલી વાતો કરી એટલી ઓછી છે, પણ એવું સમજાયું કે વરાછા બેંકને લોકો અઢળક ચાહે છે અને એનો જતન કરવા માટે ચિંતા કરે છે. આજે વરાછા બેંકને આ મજબૂતાઈથી નવી ટીમને કામ સોંપાયું હોય તો એમાં સભાસદોએ બેંક માટે જે માન છે ને, એટલે સભાસદોને જોરદાર તાળીથી વધાવી. તો આનો ખબર નથી કે આ બેંક હજુ ક્યાં પહોંચશે. આ વર્ષે જો શેડ્યુલ બેંક થાય તો 31 અને 28 વરાછા બેંકનો 10,000 કરોડનો બિઝનેસ હશે. આ વિઝન છે. આવી બેંક છે. એની જવાબદારી જે મનરભાઈ જેવા મજબૂત માણસોને સોંપી છે, એટલે આપણે ફરીવાર આખી ટીમ માટે તાળીઓથી વધારીએ. વિચારોના વાવેતરને આગળ વધારીએ. ગયા વખતનો વિચાર હિંમતભાઈ અંટાળાએ રજૂ કર્યો. આપણે કેમ કાળજી લેવી સાહેબે બહુ વાત કરી, પણ મેં કીધું મિકેનિઝમને સમજવું એ વધુ અગત્યનું હોત છે. એટલે હું એ દિશાની વાત કરું. હું ડૉક્ટર નથી. હૃદય એટલે શું?
આપણે ભાવેશભાઈ હમણાં કીધું ને, હાર્દિકભાઈ તો 2 વખત કે હું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત એટલે શું? હૃદયથી સ્વાગત કરું છું. કોઈ એમ કે હું કિડનીથી સ્વાગત કરું છું. ખરેખર કિડની અને હૃદય 2 અંગ જ છે. હૃદય નથી વિચારી શકતું, હૃદય નથી લાગણી વ્યક્ત કરી શકતું. એ માત્ર ઓર્ગન છે, મસ્ક્યુલર માંસપેશીઓનું બનેલું ઓર્ગન છે. એમાં લાગણી નથી, એ લાગણી વ્યક્ત કરી શકતું નથી. એવું હૃદય છે. પણ હૃદયનું મહત્વ જ એટલું છે, એટલે એને આપણે દિલ, હૃદય અને પ્રતિકાત્મક ભાવનાત્મક પ્રતીક છે. આ હૃદય છે. હૃદય ખરેખર સમજવું જોઈએ, માણસની મુઠ્ઠી જેવડું આ હૃદય છે. પુરુષ હોય તો 321 ગ્રામ છે અને મહિલા હોય તો 227 ગ્રામ એનું વજન છે. પણ સાહેબે કીધું એમ 1 મિનિટમાં 60 થી 80 100 વાર જેટલું ધબકે છે. પણ આખા દિવસનું જો કરો તો 1 લાખ વખત એ ધબકારા કરે છે. એ ક્યારેય આરામ નથી કરતું, ક્યારેય અટકતું નથી. હૃદય ધબકે છે ને એટલે આપણે જીવીએ છીએ. એટલું બધું મહત્વ છે હૃદયને, તમે કલ્પી ન શકો. આ હૃદય છે ને આપણા દરેક શરીરના દરેક કોષને, એક કોષને ઓક્સિજન પોગાડે છે. હૃદય છે એ ઓક્સિજનની સાથે દરેક અંગને પોષક તત્વો પહોંચાડે છે. અને ઓક્સિજનને આપણે ખબર પ્રાણવાયુ કહીએ છીએ. એટલે જીવીએ છીએ. આપણા શરીરને, આખા શરીરને પ્રાણવાયુ, પ્રાણ તત્વ પહોંચાડનાર કોઈ હૃદય હોય ને તો સૌથી મહત્વનું અંગ છે હૃદય. વખતે જોરદાર તાળી પાડો. એ જીવ છે. આપણને ખબર છે, બાળક માના ગર્ભમાં હોય ને 2-2.5 મહિના થાય, આપણે ખબર ને આકાશ તત્વ આવે છે. 4 તત્વનું બોડી હોય, આકાશ તત્વ આવે. એ આકાશ તત્વ જ્યારે પ્રવેશ કરે ને ત્યારે હૃદય થડકે છે, ત્યાંથી ધબકારા શરૂ થાય છે. બાળક ફરક્યું એમ કહેવાય. એ ધબકારો થાય ને ત્યારે ચેતના આવે છે. અને જ્યારે માણસ મૃત્યુ પામે છે એ ધબકારો બંધ થાય એટલે માણસ મરે છે. આ જીવનો આધાર હૃદય છે. એ માણસના ગર્ભમાં ધબકે એટલે જીવ, ધબકવું બંધ થાય માણસ મરી જાય છે. આ હૃદય છે. પણ હૃદય ક્યારેય થાકતું નથી, ક્યારેય થાકતું નથી. મેં કીધું ને, લાગણીઓ વ્યક્ત કરતું નથી, પણ તમામ લાગણીઓનો ભાર આ હૃદય લે છે. તમે ખુશ થાવ, તમે ભયભીત થાવ, તમે ડરી જાઓ, તમે ક્રોધ કરો, એ કોણ વ્યક્ત કરે છે? મન, હૃદય નહીં. પણ એનો ભાર ક્યાં આવે છે? હૃદય ઉપર એને વધુ ઓક્સિજન પહોંચાડવો પડે છે. એટલે ડરી જાવ ને તોય ધબકારા વધી જાય છે. એ ધબકારા એટલે વધે છે કે એને ઓક્સિજન ને લોહીની જરૂર છે, ત્યાં પહોંચાડે છે. તમે દાદર ચડતા હોવ અને થાકી જાઓ તો એ હૃદય, પગ નથી થાકતા, પગને જે લોહી જોઈએ છે એ પૂરું મળતું નથી ને એટલે તમે થાકો છો. આ હૃદયનું કામ છે. હૃદય આટલું બધું મહત્વનું છે. એ હૃદય માત્ર ભાર જ સહન કરે છે. વિચાર તો કરો કેવું મિકેનિઝમ હશે કે આખા શરીરમાં લોહી પહોંચાડે અને અશુદ્ધ લોહી પાછું મેળવે, એ ફેફસાને આપે, ફેફસામાં ઓક્સિજન ભરીને પેલું પ્રાણવાયુ, અંગારવાયુ બહાર કાઢે, કાર્બન ડાયોક્સાઇડ, ફરી પાછી લોહી આપે, લોહી બધી જગ્યાએ પહોંચાડી શકે. લીવર સાથે કોર્ડિનેશન કરે. લીવર છે ને કેમિકલ ફેક્ટરી છે. બધું અશુદ્ધિ લીવરમાંથી બહાર નીકળે અને લોહીને પાછું હૃદયમાં પહોંચાડે અને હૃદય આપણા શરીરને પહોંચાડે છે. આપણે જીવીએ છીએ ને, આપણે સારું જીવીએ છીએ એ પણ હૃદયને કારણે. કોઈ ચાલો જતો હોય ને ઉતાવળે ન ચાલી શકતો હોય તો શરીર નથી ખરાબ, હૃદય પૂરું કામ નથી કરતું ને એટલે ધીમો પડી ગયો છે. આ હૃદય એ જીવ છે. પણ આપણે કહીએ ને દિલ, મારું દિલ તૂટી ગયું. શરીરમાં ક્યાંય દિલ જેવી વસ્તુ જ નથી. ઓલો પ્રેમ કરે ને તો કે દિલ મળી ગયા, અને એમાં પ્રેમ તૂટેલ કે દિલ તૂટી ગયું. અને પ્રેમીઓ તો દિલ દોરે ને એમાં તીર નાખે. આવું કઈ છે જ નહીં. જેમ મન જેવું શરીરમાં કઈ નથી, મન વિચારોનો પ્રવાહ છે, એમ દિલ છે ને એ માત્ર લાગણી અને ભાવનાનું પ્રતીક છે, આપણી કલ્પના છે. દિલ જેવું કાંઈ છે જ નહીં.
દિલ તૂટી ગયું તો હૃદય નથી તૂટતું. પણ આપણે કેમ ભાર આપીએ છીએ? કારણ કે જ્યારે કોઈ પણ લાગણી થાય, ડરી જઈએ, હસી નાખીએ, કંઈક શોકિંગ ન્યૂઝ આવે ત્યારે હૃદય ભાર થઈ જાય છે, હૃદય ભારે થઈ જાય. એવું કરવા ભારે થાય છે, એને ઓક્સિજન ઝડપથી પુગાડવાનું એ કામ નથી કરી શકતું, એટલે હૃદય ભારે થઈ જાય. એટલે આપણને ખબર છે કે દિલ અહીંયા છે. આપણે એમ કહીએ ને દિલથી કામ કરજો, તો દિલ કાંઈ છે નહીં, લાગણીઓથી કામ કરજો. લાગણી મગજને મન વ્યક્ત કરે છે, દિલને લાગણી નથી. બસ મન લાગણી વ્યક્ત કરે ને, કામ તો હૃદય જ કરવું પડે છે. પુરુષ મહેમાનો ઘેરે લાવે ને તો કામ તો મહિલા જ કરવું પડે છે, ભાર વ્યક્ત કરે, લાગણી નહીં. આ આપણે સમજવા જેવું છે. આમ તો પહેલાના સમય ખબર, એક વાર્તા આવતી, વાંદરા અને મગરની, કાળજુ ઝાડવે ટીંગાડ્યું. આ કાળજુ એટલે શું? ખરેખર તો આરબ બાજુ પેલા એવું સંશોધન ત્યારે થયું હશે એ વખતે, એ લીવરને મહત્વ ગણતા, જેમ હૃદયને મહત્વ ગણીએ છીએ ને એમ ત્યારે લીવરને મહત્વ ગણતા, અને લીવરને કાળજુ કહેવાતું. એટલે વાંદરાની વાર્તામાં કાળજુ એ લીવર છે, એને હૃદય ગણતા હતા. અને હજી આપણે મારો કાળજાનો ટુકડો, લીવરનો ટુકડો થયો, કાળજાનો ટુકડો કહે છે, લીવરનો ટુકડો થયો. એ ભાવ છે. દિલ, કાળજુ, આ બધા ભાવ છે, એ શરીરના ભાવ છે. આ હૃદયની વાત થઈ. હજી તમને ક્યારે વિચાર આવવો જોઈએ, જો તમારે ખરેખર નિરોગી રહેવું હોય તો દરેક વસ્તુમાં ઊંડું જવું જોઈએ. આપણે ડોક્ટર પાસે જઈએ અને બીપી માપે, એટલે અહીં મૂકે, પછી આમ કરે તો આ કે ભાઈ 80 ને 120 એમ કે, આપણે સમજી જઈએ કે હાર્ટ ઉપરનું છે 120 છે અને લો બીપી છે 80 છે. પણ એ કેમ મપાય છે ખબર? જ્યારે લોહી, આપણું હૃદય ધબકતું હોય ને, જ્યારે આમ ધબકે ત્યારે ધક્કો મારે લોહીને, એ જે પ્રેશર હોય એ લો બીપી. ધક્કો મારે તો ધક્કો મારે ત્યારે કેટલું બીપી થાય છે, પ્રેશર થાય છે, એ માપે છે એ હાઈ બીપી, ઉપરનું બીપી. પણ ધબકારો બંધ થાય એટલે બંધ થાય, લોહી પાછું આવે, એને લો બીપી કહેવાય. ખ્યાલ આવ્યો? જે પ્રેશર કરે છે એ ઉપરનું માપ, અને એક વખત ધબકે જે ક્ષણિક બંધ રહ્યું એટલે લોહી પાછું થાય, એ નીચેનું માપ થયું. એટલે આપણને ખબર પડે કે ઉપર 120 એટલે મારું હૃદય 120 થી ઝડપે છે, પણ શ્વાસ લે છે ત્યારે લોહી તો જાય છે. કારણ કે મિકેનિઝમ એવું છે કે લોહીને મોકલે, પણ મોકલે છે ને સાથે સાથે અશુદ્ધ લોહી આવે છે પાછું, અને અશુદ્ધ લોહી લીવરમાં જ્યાં જ્યાં મોકલવું ત્યાં મોકલે છે. એ મોકલવાની ગતિ નીચેની તરફ જાય છે, ત્યારે શ્વાસ લે ત્યારે લોહી નીચે જાય છે, ધક્કો મારે તો લોહી ઉપર જાય છે. આ મગજનું કામ છે. તમને ક્યારે બ્રેન સ્ટ્રોક આવે ત્યારે આપણે અહીંયા જ ગણીએ છીએ ને, પણ એ સ્ટ્રોક કોને માર્યો? હૃદયે માર્યો. તમારા મગજની નળી બ્લોક થઈ, મગજ છે ને, હૃદય છે ને અદ્ભુત કામ કરે છે. એ સતત પ્રેશર કરી કરીને લોહી પુગાડે, અને તમારી નળી બ્લોક થઈ હોય તો એને પ્રેશર કોણ કરે છે? હાર્ટ કરે છે. અને હાર્ટ કરે છે, હાર્ટ બે જ કામ કરે, કાં તમારી નળી ખોલી નાખે ને કાં ખુદ બંધ થઈ જાય. બે જ કામ છે, કરો એમ મરો. એટલે હાર્ટના પ્રેશરથી બ્રેનની નળી ફાટી જાય ત્યારે બ્રેન હેમરેજ થાય છે. અને બ્રેનની નળી બ્લોક હોય ને મગજ, હાર્ટ તમારું એને પુશિંગ ન કરે, ખોલી ન શકે, અને ક્ષણવાર જો લોહી ન મળે તો તમને ત્યારે સ્ટ્રોક આવે છે. અને ખ્યાલ છે, પેરાલિસિસ થઈ જાય. હાર્ટ એટેક આવ્યો હોય ને તમારું 2 મિનિટ કે 10 મિનિટ પણ હાર્ટ બંધ રહે તો શરીરનો કેટલો ભાગ કાયમ માટે બંધ થઈ જાય કંઈ નક્કી નથી. જ્યારે સ્ટ્રોક આવે છે અને સેકન્ડોમાં લોહી નથી પહોંચતું તોય તમે પેરાલિસિસ થઈ જાઓ છો. એટલે હાર્ટનું કેટલું મહત્વ છે સમજાયું? આટલું બધું મહત્વ છે. એને સાચવવું જોઈએ, એની તાકાત રહેવી જોઈએ. પણ અત્યારની જે જીવન શૈલી છે એ આખા હાર્ટને, કારણ કે શરીરમાં કાંઈ ગમે એવું ખાવ એને કારણે કોલેસ્ટ્રોલ થાય તો એને પછી કોને નડે છે? એ હાર્ટને નડે છે.
આપણે ગમે ત્યાં મગજને ટ્રેસ કરીએ, જ્યારે મગજ ટ્રેસ થાય ને ત્યારે સ્નાયુ આમતેમ થાય અને હાર્ટને લોહી પહોંચાડવાની તકલીફ પડે છે, સ્ટ્રેસ નડે છે, ગમે તે ખાઈએ તે નડે છે. અને સૌથી વધુ નડતું હોય તો પૂરતી ઊંઘ નથી થતી, એ પણ શરીરને નડે છે. યાદ રાખજો, આખા શરીરનો ભાર, લાગણીઓનો ભાર એ હૃદયને ઊંચકવો પડે છે. આપણું શરીર બહુ હેવી હોય, કુદરતે આપ્યું કઈ વાંધો નહીં, પણ એ હેવી શરીરને લોહી પહોંચાડવા માટે તાકાત કોણે વાપરવી પડે છે? હાર્ટે વાપરવી પડે છે. એટલે હાર્ટ ખૂબ અગત્યનું છે. એટલું જ મારો કહેવાનો આશય હતો. આપણે છેલ્લે આ હાર્ટને સારું રાખવું હોય તો હૃદય તંદુરસ્તીનું પંચામૃત કહેવાનું. સાહેબે બહુ કીધું છે, ખૂબ સરસ. હું ઘણા સમયથી કહું છું, આપણે બધા કહેતા હશું કે સાંજે વાળું કર્યા પછી સવાર સુધી માણસે કાંઈ ખાવું જોઈએ નહીં. આટલું તો એટલું ફાસ્ટિંગ કરો. પણ રિંગ રોડ ઉપર નીકળીએ તેમ થાય કોઈ અટકતું જ નથી, બધા ખાય છે. અને રાકેશભાઈ અમને ત્યારે વિચાર થાય કે આપણે ખાઈ લઈએ, એટલા બધા ખાય છે. રિંગ રોડ એટલે મને એમ છે કે હાર્ટના ડોક્ટરો માટે બહુ મોટું કામ કરે છે. એટલું બસ રાતે ન ખાઈએ તો પણ તમારા હાર્ટ માટે તમે દયા કરો છો. વિચાર તો કરો, જન્મ પહેલાથી હાર્ટ કામ કરે છે તે મૃત્યુ સુધી કામ કરે છે, એક સેકન્ડ અટકતું નથી. એને સાચવવા માટે આપણે તો કંઈક કરવું જોઈએ ને. આપણા જીવને જીવાડે છે, પ્રાણવાયુને પહોંચાડે છે. એટલું નહીં, હાર્ટ તમે જરૂર પડે તો ફોર્સથી કામ કરે અને જરૂર પડે તો શાંતિથી કામ કરે. તમે કંઈક ક્રોધમાં આવી ગયા, દોડ્યા, તમે દોડો છો ને ત્યારે રહી પાછું હાર્ટ છે જ્યાં જરૂર હોય ને લોહી પુગાડે. તમે ભોજન કરો એટલે તરત જ હાર્ટ વધુ લોહી પાચન માટે હોજરીમાં આપે, એટલે આપણને ઊંઘ આવે છે. ખબર? કારણ કે મગજને લોહી ઓછું મળે છે, લોહી અહીંયા પહોંચાડે છે. એટલે તમે જ્યારે દોડો છો ત્યારે લોહી પગમાં પહોંચાડે છે, હાર્ટ એને મદદ કરે છે. એટલે પછી આપણે થાક લાગે. એ થાક હૃદય થાકી જાય છે, એનો થાક છે. વધુ જાડો માણસ દોડી ન શકે, કારણ કે એને વધુ લોહીનું પમ્પિંગ કરવું પડે, હાર્ટ એટલું ન કરી શકે, એટલે થાકે છે. એટલે હાર્ટ જ્યાં જરૂર હોય ત્યાં લોહી પુગાડે છે. હાર્ટ જરૂર હોય ત્યારે વધુ ધબકે છે. તમે પ્રાણાયામમાં બેહો, બે ઊંડા શ્વાસ લો ને તો તરત જ હાર્ટ તમારું શાંત થઈ જાય અને થાકે ઓછો લાગે, હાર્ટ શાંત થઈ જાય છે. ઘણી વખત કંઈક બીક લાગી હોય ને ઝડપથી ડોક્ટરને ત્યાં જાય, દાદર ચડીને જાય, ડોક્ટર માપે ને તો બીપી ફૂફાડા મારતું હોય. એ થોડી વાર બેસો પછી બીપી માપવું. એમ બીપી વધે, હાર્ટ વધે, જરૂર પડે વધે, જરૂર પડે ઘટે. આટલું બધું હાર્ટ કામ કરે છે. મને બીજી ખબર ન પડે, પણ સાહેબે વાત કરી એના ઉપરથી 5 મુદ્દા આપણે ધ્યાનમાં રાખીએ તો હાર્ટ માટે સાહેબે કીધું એમાં વધારાનું ગણવાનું, આજ નહીં વધારાનું ગણવાનું, અને એટલું આપણે કાળજી રાખવાની છે. આપણે બધાને સારું, મેં કીધું લાંબુ જીવવું, ભાજભાઈ કે નહીં સારું જીવવું. લાંબુ અને સારું જીવવું હોય તો સૌથી મહત્વનું ઓર્ગન આપણા શરીરમાં હોય તો હાર્ટ છે. શરીરનું કોઈ પણ અવયવ થોડી વાર માટે બંધ પડી જાય તો બહુ થાય, કાંઈ થતું નથી. પણ હાર્ટ થોડી વાર માટે બંધ પડી જાય તો જીવી શકાતું નથી. આટલું હાર્ટ મહત્વનું છે. એટલું આજે સમજાઈ જાય તો એ મહત્વનો વિચાર રોપેલો ગણાશે. તો કાળજી લેવા માટે હાર્ટ તંદુરસ્તીનું પંચામૃતમાં પહેલું, દરેક વ્યક્તિએ આટલા મહત્વના હાર્ટ માટે સવારે અડધો કલાક તેના માટે આપવાનો છે. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક હાર્ટને આપો. શું? ચાલો, કસરત કરો, પ્રાણાયામ કરો, ધ્યાન ધરો. આ અગત્યનો હાર્ટ આપણા જીવનમાં તમે આજે અહેસાસ કર્યો હોય તો સૌથી પહેલું કામ કરવાનું છે કે અડધો કલાક શરીર, તન અને મનને આપો. આ એક કામ. બીજું પંચામૃત છે, તમારે હાર્ટને સાચવવું હોય તો સારી પૂરતી ઊંઘ લો. અપૂરતી ઊંઘ જ હાર્ટને નુકસાન કરે છે. પૂરી ઊંઘ કરો. બસ કેમ ઊંઘ લાવવી એ પુસ્તક વાંચો.
જે કરો એ. પૂરતી ઊંઘ એ બીજું કારણ છે લેવું સારું. અને સારું હૃદય રાખવું હોય તો ત્રીજું પંચામૃત છે સંતુલિત આહાર. સૌથી મોટું નુકસાન શરીરને કોઈ કરતું હોય તો આહાર કરે છે, અને આહાર શરીરને નુકસાન કરે છે એટલે હૃદયને નુકસાન કરે છે તમામ. એટલે સંતુલિત આહાર. અરે આહાર તો વિચારોને પણ અસર કરે છે. આહાર માત્ર પેટને નહીં, વિચારોને પણ આહાર અસર કરે છે. તમે બહારનું ખૂબ ખાઓ, પછી રાતે ઘડીક શાંતિથી બેસ્યું તો બેસી નથી શકાતું. ધ્યાન ધરતા હોય ખબર પડે, પ્રાણાયામ કરતા હોય ખબર પડે. વધુ ખાધું હોય ને તોય પ્રાણાયામ હારા નથી થતા. એટલે સંતુલિત આહાર. અને ચોથું પંચામૃત છે, અને બધાએ ધ્યાનમાં રાખવાનું છે, સ્ટ્રેસ તણાવ મુક્ત જીવન. રાકેશભાઈ અહીંયા અમુલકભાઈ સવાણી બેઠા છે. સ્ટ્રેસમાં પેલા 18 હતા, 21 વર્ષ થયા. 21 વર્ષ થયા ટ્રાફિકમાં ગમે ત્યાં ઊભા હોય જીવનમાં, 21 વર્ષમાં એક પણ વખત ગાડીનું હોર્ન વગાડ્યું નથી. તમે હોર્ન વગાડો છો ને ત્યારે ભલે સામેને જાણ કરવા હોર્ન વગાડો છો, મગજ થોડુંક સ્ટ્રેસ લે છે. અને આમાંય કોણે હું કર્યું, આ ટ્રમ્પ ક્યારે યુદ્ધ કરશે, એનું સ્ટ્રેસ આપણે લેવાથી કઈ મદ નથી થવાનું. આપણે નાની નાની વાતમાં સ્ટ્રેસ લેવાઈ જાય છે. એ સ્ટ્રેસ ઓછો કરીએ તો હૃદય માટે મોટો ઉપકાર ગણાશે. આના માટે જેટલું કરીએ તેટલું ઓછું છે. સ્ટ્રેસ જો દરેક માણસને સ્ટ્રેસ ઓછો કરવા માટે નહીં, અલગ અલગ રસ્તા હોય છે. શેનો સ્ટ્રેસ લાગે છે? જો સ્ટ્રેસ વગર જીવાતું નથી, અગર ઉઠત જ નહીં, જો હવારે આવવાની ઈચ્છા ચિંતા ન હોત તો. ચિંતા કરો પણ તમારા માપની કરો. મને ચિંતા ઓછું કરવાનું બિઝનેસમેન માટે મેં હજી શરૂ નથી કર્યું, પણ મને સમજાણું છે કે તમારે કામનું સ્ટ્રેસ થતું હોય ને ઓછું કરવું હોય તો આવતીકાલે જે કામ કરવાના હોય એ કામ સાંજે લખી નાખો, બપોર થાય તો કામ પૂરા થઈ જશે. પછી આ સ્ટ્રેસ ઓછું કરવાનો બેસ્ટ રસ્તો આ છે. અહીંયા ડોક્ટર જય બુવાના વાઇફ કદાચ નથી આવ્યા, એ 3 નર્સિંગ કોલેજો બાપભાઈ ચલાવે છે. એક અહીંયા અને એક બરોડા, 3 નર્સિંગ કોલેજો છોકરી ચલાવે છે. એમ કે હું સાંજે આવતીકાલે કેટલા કામ કરવાનું સાંજે લખીને હોઈ જાઉં. તો એટલું ક્રમશ 2 વાગે ને બપોરે બધા કામ લખેલા થઈ જ ગયા હોય. હું રિલેક્સ અને વધુ કેમ પ્રોગ્રેસ કર્યો એનો વિચાર કરીએ. આપણે કામ લખતા નથી એટલે સવારે જે પકડે એ કામ પહેલા થાય, આપણને લઈ જઈને કામ થાય. ઓલા કામ બધા પેન્ડિંગ લે, અને સાંજે ન થયેલા કામને કારણે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. સ્ટ્રેસ મુક્ત થવું હોય તો ચોથું છે, સાંજે કામની યાદી કરો, તમને તરત ફાયદો થશે. બસ 5મું પંચામૃત છે, મેં સિનિયર સિટીઝનોને આપ્યું હતું. હસતા રહો, ગમતા રહો અને મોજમાં રહો તો તમારું હૃદય મોજમાં રહેશે. આ પંચામૃત વિચાર ભૂલાઈ ગયો. જો હવે છેલ્લે વિચાર આપી દો. આપણે યાદ રાખવાનું, સાહેબે કીધું છે બધું મગજમાં રાખશો તો એમાંથી જેટલું થાય એટલું, અને બધું ભૂલી જાઓ તો હૃદય મહત્વનું છે એટલું યાદ રાખશો, ઓટોમેટિક તમે કંઈક કરતા થઈ જશો. તો આજનો વિચાર એટલો જ છે કે હૃદય એક મહત્વનું અંગ છે, તે જીવને જીવાડે છે. ખ્યાલ આવે છે? આપણો જીવ છે ને એને જીવાડનાર ઓર્ગન કોઈ હોય એક તો એ હૃદય છે. એટલે હૃદય એ મહત્વનું અંગ છે જે જીવને જીવાડે છે. હૃદય લાગણી વ્યક્ત કરી શકતું નથી. હૃદય લાગણી વ્યક્ત કરી શકતું નથી. એ કામનો ભાર અનુભવે છે. તમારી લાગણીઓ મગજ કરે અને ભાર હૃદય અનુભવે. એટલે ભીમમાં તું ખાય આ એમ લાગણી વ્યક્ત કરે મગજ, અને ભાર સહન કરે છે હૃદય. એટલે મગજને કહેવાનું ભાઈ તું ઠીક રે, આ મારા કામનું માણસ છે. અને ત્રીજું એ પણ યાદ રાખજો, હૃદય અને દિલ એક નથી. હૃદય અને દિલ એક નથી.
એક અંગ છે અને બીજું ભાવનાત્મક પ્રતીક છે. તમારી આખી ઉર્મિનું ભાવનાત્મક પ્રતીક છે. અને હજી અમારા બે કીધું પછી એટલું જ યાદ રાખવું હોય તેટલું રાખવાનું. તણાવ, જંક ફૂડ, બીપી અને અધૂરી ઊંઘ એ હૃદયને હેરાન કરે છે, જોખમકારક છે. બસ તમે હસતા રહો, મોજમાં રહો અને ગમતા રહો એવી આપ સૌને શુભકામના. થેન્ક યુ વેરી મચ.